વિશ્વ પર્યાવરણ દિવસ. એક સમાજ તરીકે આ દિવસે આપણી જવાબદારી બની જાય છે કે આપણે પર્યાવરણનું જતન કરીએ, પર્યાવરણની સાચવણી કરીએ. અને સાથે જ આપણે ભારત છીએ, વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા. ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકાય છે ધમધમતા ઉદ્યોગોથી. જ્યારે ધમધમતા ઉદ્યોગોનું નામ આવે ત્યારે સાથે બે શબ્દો જોડાઈ જતા હોય છે, પર્યાવરણ અને બીજું હોય છે પ્રદૂષણ. સદનસીબ એ છે કે પર્યાવરણની જાળવણી માટે અને પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે આપણા દેશમાં અનેક એવી સંસ્થાઓ છે જે કામ કરે છે. જ્યારે કોઈ ઉદ્યોગ સ્થાપવા માટે કોઈ એન્ટરપ્રેન્યોર જાય છે ત્યારે એમને વધારે આઈડિયા નથી હોતો કયા કયા રૂલ્સ ફોલો કરવા, કયા કયા રેગ્યુલેશન્સ ફોલો કરવા, પર્યાવરણની જાળવણી માટે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવું. અને આ જે સંસ્થાઓ છે જીપીસીબી, સીપીસીબી જેવી, એ સંસ્થાઓના કયા લાયસન્સ લેવા. હવે એ માટે આપણી સાથે અત્યારે હાજર છે એવા રિયલ એન્વાયરો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી અનેક સંસ્થાઓ છે દેશમાં, જે આ આખી પ્રોસેસ દરમિયાન દરેક એન્ટરપ્રેન્યોરને હેલ્પ કરે છે, દરેક એન્ટરપ્રેન્યોરને ગાઈડન્સ આપે છે. અત્યારે આપણી સાથે RESPL એટલે રિયલ એન્વાયરો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના સિનિયર એન્વાયરમેન્ટ એન્જિનિયર ગોપિકા દીક્ષિત આપણી સાથે છે. ગોપિકાબેન, તમારું સ્વાગત છે જમાવટમાં. નમસ્કાર. તો સૌથી પહેલાં તો તમને એ કહું કે એન્વાયરમેન્ટ ડે શું થીમ છે આ વર્ષે એન્વાયરમેન્ટ ડેની, અને એ થીમ વિશે થોડી માહિતી આપો. આ વર્ષની થીમ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન. મીન્સ કે પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ વધતું જાય છે એને કેવી રીતે તમે ઓછો કરી શકો. આપણે 2018માં બી બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ ઉજવણી કરી હતી, અને ત્યારે આપણે સંપૂર્ણપણે બેન લાવી દીધો હતો. જે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય એનો કે વન ટાઈમ યુઝ કરો અને એને ફેંકી દો, એ વાળો પ્લાસ્ટિકનો બેન થઈ ગયો હતો. અને આપણા જે ઓનરેબલ PM નરેન્દ્ર મોદી સાહેબ છે એ આ પ્લાસ્ટિક પોલ્યુશનની એરિયામાં 2016થી કામ કરી રહ્યા છે. એટલા આગળ છે, ત્યારથી એમને નવા નવા નિયમો, રેગ્યુલેશન આપણા ઇન્ડિયામાં લાવી દીધા હતા. અને સ્પેશિયલી એના માટે CPCB EPR બી બનાવ્યો છે, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર્સ રિસ્પોન્સિબિલિટી, જેના થકી ઇન્ડસ્ટ્રીઝ પોતાના જે પ્લાસ્ટિક પ્રોડક્ટ માર્કેટમાં જાય છે જ્યાં સુધી એની એન્ડ લાઈફ નથી આવતી ત્યાં સુધી એ ઇન્ડસ્ટ્રીઝની પ્રોપર રિસ્પોન્સિબિલિટી હોય છે એમને કલેક્ટ કરવાનું, એને રિસાયકલ કરવાનું. ઓકે, સો એના માટે સ્પેસિફિક EPR બનાવેલું. આ EPRની થોડી વધારે ઇનડેપ્થ માહિતી આપો ને. EPR એટલે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર્સ રિસ્પોન્સિબિલિટી. ઓકે, એ એકલું પ્લાસ્ટિક માટે જ નથી, એ બીજા બધા વેસ્ટ માટે બી છે. જેમ કે યુઝડ ઓઇલ થઈ ગયો, ઈ વેસ્ટ થઈ ગયો, બેટરી વેસ્ટ થઈ ગયો. એટલે જેટલા બી વેસ્ટ નીકળે છે એ ડમ્પિંગ સાઇટમાં ના જાય, એ પ્રોપર રિસાયકલ થાય જેટલું બને. કેમ કે આપણે એન્વાયરમેન્ટનું મેઇન મોટો જે છે કે 4R પર તમે ફોકસ કરો. 4R એટલે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. ઓકે, તો આપણે જેટલું બી રિસાયકલ થાય, વેસ્ટ જે બી જનરેટ થાય નીકળ્યો હોય એ આપણે ટોટલી રિસાયકલ કરવાનું છે. એ ડમ્પિંગ સાઇટમાં ના જાય એના માટે આ EPR આવ્યો છે કે આપણે જેટલું બી પ્લાસ્ટિક વેસ્ટ હોય કે કોઈ બી વેસ્ટ છે એ માર્કેટમાં જઈ રહ્યું છે, એ બહાર જઈ રહ્યો છે, એ યુઝ થઈને ડમ્પિંગ સાઇટમાં ના થાય. એ પ્રોડ્યુસરની રિસ્પોન્સિબિલિટી રહે, એ વેસ્ટને કલેક્ટ કરે અને એને રિસાયકલર થ્રુ રિસાયકલ કરે. એના માટે CPCBએ EPRની સાઇટ બી બનાવી છે, CPCB EPRની. ત્યાં બધાએ ક્રેડિટ બી લેવાની હોય છે. EPR ક્રેડિટ એ એના કમ્પ્લાયન્સીસમાં આવે. દરેક પ્રોડ્યુસર હોય, રિસાયકલર હોય, બ્રાન્ડ ઓનર હોય, મેન્યુફેક્ચરર હોય, એ બધાએ CPCBના પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને બધા એના કમ્પ્લાયન્સીસ ફોલો કરવાના હોય. એન્યુઅલ રિટર્ન્સ હોય છે, પછી ક્વાર્ટરલી રિટર્ન્સ હોય, એ બધા ફાઇલ કરવાના. તો આપણો ભારત જેવો વિકસતો દેશ અને દર વર્ષે હજારોની સંખ્યામાં નવા સ્ટાર્ટઅપ શરૂ થતા હોય, તો એવા સ્ટાર્ટઅપ્સ માટે આટલા બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા એ બર્ડન જેવું ના થઈ જાય? અહીંયા જ કન્સલ્ટન્સીનો વર્ક આવે. એઝ અ કન્સલ્ટન્ટ અમે ગાઈડ કરીએ ઇન્ડસ્ટ્રીઝને કે આ તમારા માટે બર્ડન નથી, તમે એને સમજો. જે બી રૂલ્સ ને રેગ્યુલેશન આવે છે એ તમે સમજો, કન્સલ્ટન્ટની હેલ્પ કરો, એ તમારા માટે હેલ્પફુલ છે. તમારી એ નૈતિક ફરજ કહેવાય, તમે એન્વાયરમેન્ટના લોઝને ફોલો કરો. અને તમે એ ના કરો તો પછી એ તમારા માટે વાયોલેશન થઈ જાય, પછી તમારે વધારે પ્રોબ્લેમ ફેસ કરવી પડે. તો આપણી એ નૈતિક જવાબદારી છે આપણે બધા રૂલ્સને સમજવો અને એને પોતાની ઇન્ડસ્ટ્રીમાં, પ્લાન્ટમાં
એનો કમ્પ્લાયન્સીસ કરો. Okay. ત્યાં એક કન્સલ્ટન્ટ એમને અમે એઝ અ કન્સલ્ટન્ટ પ્રોપર ગાઈડન્સ આપીએ છીએ. કોઈ બી ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવા જાય ત્યાંથી લઈને એને બધી પરમિશન મળી જાય એના પછી બી કયા કયા કમ્પ્લાયન્સીસ પ્લાન્ટમાં કરવા જરૂરી છે, ઓકે, તો એનો પ્રોપર ગાઈડન્સ અમે આપીએ છીએ. તો એવું નથી કે ખાલી સ્ટાર્ટઅપ્સ માટે, બધા એસ્ટાબ્લિશમેન્ટ માટે. એસ્ટાબ્લિશ્ડ કેમ કે તમે પોલ્યુશન કંટ્રોલનું લાયસન્સ લો તો એના માટે બી સબસિડી આપતી હોય છે. ગવર્મેન્ટના બી ઘણા પોલિસીસ આવી રહી છે, તો એનાથી ઇન્ડસ્ટ્રીઝને ફાયદા થતા હોય છે. Okay. તમે કોઈ બી ગ્રીનર પ્રોડક્ટ લાવી રહ્યા હોય તો એના માટે બી અલગ સબસિડી મળતી હોય છે. ગ્રીન ફ્યુલ યુઝ કરતા હોય, કંઈક રિસાયકલિંગનું કરતા હોય, ઝીરો વેસ્ટનું પ્લાન્ટ હોય તમારું, તો એના માટે ગવર્મેન્ટ અલગથી સબસિડી આપી રહી છે. એના અલગ ઘણા બધા બેનિફિટ હોય છે, તો એ ઇન્ડસ્ટ્રીને ખ્યાલ નથી હોતું. તો એટલે એ લોકોને એક બર્ડન જેવું લાગતું હોય. બટ કેમ કે ઇન્ડસ્ટ્રીનો મેઇન ફોકસ શું હોય કે કેવી રીતે એ લોકો બિઝનેસ પર વધારે કેવું ફોકસ કરે, એન્વાયરમેન્ટનો એમનો ખ્યાલ નથી હોતો. તો દેટ્સ વાય લોકો થોડું પાછળ પડી જાય છે. બટ એમને જો પ્રોપર ગાઈડન્સ મળે તો એ લોકો એન્વાયરમેન્ટને બર્ડન નહીં પણ એમની પોતાની જવાબદારી સમજે. ઓકે, તો તમે એ ઇન્સ્ટ્રુમેન્ટ બનો, એ મીડિયમ બનો કે જે જવાબદારીનું ભાન કરાવે, એવું નહીં કહું, પણ એ જવાબદારી પૂર્ણ કરાવે. યસ. તો કઈ રીતે તમારી પ્રોસેસ શું હોય? જુઓ, જેમ કે કોઈ બી નવી ઇન્ડસ્ટ્રી આવી, એમને હવે પ્લાન કર્યો કે અમારે આ પ્લાન્ટ અહીંયા સેટઅપ કરવાનો છે, તો ક્યાંય બી જાય તમને પહેલું જીપીસીબીનું લાયસન્સ માંગશે કે તમે જીપીસીબીનું લાયસન્સ લઈ આવો. તો અમે એમને પ્રોપર ગાઈડન્સ આપીએ. એમનું સાઇટિંગ ક્રાઇટેરિયા ચેક કરવાનું હોય કે એમને આનું જે છે ત્યાં પરમિશન મળી શકે કે ના મળી શકે, એની કેટેગરી પ્રમાણે એનું કેટલું પોલ્યુશન લોડ છે એ પ્રમાણે એ ચેક કરી આપીએ એમને. પછી જીપીસીબીમાં કયા કયા મેન્ડેટરી ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે, એમના ત્યાંથી કયા કયા પ્રકારના પોલ્યુશન નીકળશે અને એના માટે કયા કયા એમને પોલ્યુશન કંટ્રોલ મેઝર્સ પ્લાન્ટ ઉપર લગાવવા પડશે. એફ્લુઅન્ટ નીકળતું હોય એટલે ગંદુ પાણી નીકળતું હોય તો એના માટે ETP લગાવવું પડે, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કોઈ બી એર એમિશન થતું હોય, ફ્લુ ગેસ કે પ્રોસેસ ગેસ એમિશન, તો એને કંટ્રોલ કરવા માટે EPCM લગાવવું પડે. એર પોલ્યુશન કંટ્રોલ મેઝર્સ કે મિકેનિઝમ હોય એ ત્યાં પ્લાન્ટમાં લગાવવી પડે. પછી હજારસ વેસ્ટ નીકળતો હોય તો એને કેવી રીતે સ્ટોર કરવો અને કેવી રીતે ડિસ્પોઝ કરવો, એ બધું ગાઈડન્સ અમે આપીએ. ઓકે, તો તમારો મેસેજ શું છે ઓડિયન્સ માટે કે શું કરવું જોઈએ આ એન્વાયરમેન્ટ ડે આપણે ઉજવવા માટે? આમ તો ઉજવણી તો આ દિવસની એવી છે કે હંમેશા થતી જ રહેવી જોઈએ, કેમ કે આ જવાબદારી છે. યસ. લોકો બસ સ્ટેટસ મૂકી દે છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અમે સેલિબ્રેટ કરીએ છીએ, બટ એ નથી. તમારે પોતાના લાઈફમાં ચેન્જીસ કરવા પડે. આપણે ભારત સરકારે લાઈફ મિશન બી લાવ્યા છે કે એમાં બતાવ્યા છે તમે રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં અમુક ચેન્જીસ કરો, એવી રીતે લાઈફ જો રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં એવા ચેન્જીસ કરો કે જેથી પોલ્યુશન ઓછું થાય. આપણે કંઈ બી ચાલીએ બી તો બી GHG એમિશન થતું હોય, ગ્રીન ગેસ નીકળતા હોય છે. તો આપણે અમુક વસ્તુ યુઝ કરીએ, જેમ કે આપણે જૂટ બેગ યુઝ કરીએ, કાપડના બેગ્સ યુઝ કરીએ, પ્લાસ્ટિકનું પ્રોડક્ટ યુઝ ના કરીએ. આપણે ક્યાંય બી જઈએ તો આપણે પોતાની બોટલ્સ લઈને જઈએ. એ બધા નાના મોટા ચેન્જીસ કરવાથી આપણે ઘણું ઇમ્પેક્ટ કરી શકતા હોઈએ છીએ પ્લાસ્ટિક પોલ્યુશન પર. એટલે એક રીતે જોવા જઈએ તો પ્લાસ્ટિકનો યુઝ આજની દુનિયામાં સદંતર યુઝ કરવો તો યુઝ બંધ કરવો તો પોસિબલ નથી, પણ પ્લાસ્ટિક થકી થતું પોલ્યુશન આપણે 100% અટકાવી શકીએ છીએ, એનો એન્ડ લાવી શકીએ છીએ. અને એના માટે આપણે જ પહેલું સ્ટેપ આપણે જ લેવું પડશે. આપણે એ સ્ટેપ લઈએ અને જો આગળ વધતા એ સ્ટેપમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ હેલ્પની જરૂર હોય છે ત્યારે આવી સંસ્થાઓ આપણી સાથે છે જ, એમની હેલ્પ લઈએ. અમે એન્વાયરમેન્ટ ડેના નિમિત્તે એક ફ્રીમાં એન્વાયરમેન્ટ સર્વિસ બી આપી રહ્યા છીએ કે કોઈ બી રેન્ડમલી 5 ઇન્ડસ્ટ્રીને અમે ફ્રીમાં એન્વાયરમેન્ટ ઓડિટ કરી આપીશું, પ્લસ કોઈ બી 5 ઇન્ડસ્ટ્રીને CPCB EPRનું ફ્રી કમ્પ્લાયન્સ બી અમને ગાઈડન્સ કરીશું. અને સાથે સાથે જે GHG એમિશનના રિપોર્ટ નીકળતા હોય કે તમે આ પ્રોડક્ટ બનાવો છો, આ પ્રોસેસ કરો છો, એમાંથી કેટલું એમિશન થઈ રહ્યું છે, એનું બી રિપોર્ટ્સ અમે એમને ગાઈડન્સ ને રિપોર્ટ્સ કરી આપીશું. તો આ જેમ કે લોકો અમે બસ કહેવા નથી માંગતા, અમે બસ ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીએ છીએ કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે તો એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો તો જે હેલ્પફુલ થાય. તમારા જેવી સંસ્થાઓ વધતી રહે અને પર્યાવરણની જાળવણી થતી રહે. થેન્ક યુ, આપ જોડાયા અમારી સાથે. થેન્ક યુ સો મચ.